આ સંબંધ એટલે કેટલાય જન્મોના ઋણથી બંધાતો ઋણાનુબંધનો સંબંધ. આ સંબંધ એટલે અગ્નિની સાક્ષીએ બંધાતો અને અગ્નિની સાક્ષીએ છૂટો પડતો સંબંધ. આ પવિત્ર સંબંધનું નામ એટલે દાંપત્ય જીવન. અને તેમ છતાંય તે દુનિયાની અંદર કેટલાય એવા દંપતીઓ છે કે એકબીજાની ફરિયાદોની વચ્ચે, એકબીજાની જીવનની મહામારીઓની વચ્ચે આ દંપત્ય જીવન છે એની અંદર સાંગોપાંગ નથી નીકળતા. એક સુંદર મજાની એક સત્ય ઘટના છે, એના દ્વારા મારે તમને એ સમજાવવું છે કે ખરેખર ખરા અર્થની અંદર દાંપત્ય જીવન કેવું હોય. એક દંપતીના લગ્નના 10 વર્ષ પૂર્ણ થયા અને આખા જીવનની અંદર ખૂબ અઢળક ફરિયાદો રહી હતી અને 10 વર્ષના અંતરાલ પછી નક્કી કર્યું કે આ 2 પાનાની અંદર તમને મારા પ્રત્યે અને મને તમારા પ્રત્યે જે પણ ફરિયાદો છે ને એ લખવાની છે. એટલે ભાઈએ તો લાંબુ લિસ્ટ કર્યું કે તારા બોલવામાં, તારા ઉઠવામાં, તારા ચાલવામાં, તારી રહેણી કેણીમાં, તારા વર્તનની અંદર બધાની અંદર ફેર છે. અને પહેલેથી આ ફેર છે એ હું તને ક્યાંક કહી નથી શકતો, પણ મને નથી ગમતું. તારા હાથની રસોઈ નથી ભાવતી, મારા ઘરે કોઈ મહેમાન આવે છે તેને તું સાચવી નથી શકતી, એક્સટ્રેક્ટા કેટલી બધી એવી ફરિયાદો હતી, લખી નાખી. અને સામે પત્નીએ એવું લખ્યું કે તમે જેવા છો મેં તમને પહેલાંથી સ્વીકાર્યા છે, હજી સ્વીકારતી આવું છું અને 7 જન્મ સુધી સ્વીકારીશ, કારણ કે હું તમને ખૂબ ચાહું છું. સાહેબ, આ દાંપત્ય જીવન છે કે એકના હૈયા ઉપર, એકના હૃદયની અંદર સૂરજ તપતો હોય ને ત્યારે બીજાના હૈયે, બીજાના હૃદયની અંદર હિમાલય હોય. જો આપના દાંપત્ય જીવનની અંદર પણ થોડીક કડવાશ આવી હોય તો આવો આજથી એને મીઠાશમાં ફેરવીએ.